શનિ 131 વર્ષ પછી સુવર્ણ સિંહાસન પર બેસશે। વૃશ્ચિક રાશિ વિશે 10 મહત્વપૂર્ણ આગાહીઓ। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ 131 વર્ષ પછી જુલાઈ 2026માં શનિ પોતાની રાશિ મીનમાં સુવર્ણ સિંહાસન પર બેસશે। આનાથી તે બધી 12 રાશિઓમાં અલગ અલગ સિંહાસન પર બેસશે। મિત્રો, મીનમાં શનિની સુવર્ણ સિંહાસન વૃશ્ચિક રાશિ માટે શુભ સાબિત થશે। શનિની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ શુભ પ્રભાવનો અનુભવ કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ શનિ 2025માં મીનમાં સંક્રમણ કરી ચૂક્યો છે, જેનાથી સુવર્ણ પાયો સ્થાપિત થશે। 2026માં જ્યારે શનિ 180 ડિગ્રીના ખૂણા પર મીનમાં પ્રવેશ કરશે, ત્યારે તેનું સુવર્ણ સિંહાસન પર બેસવું વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને શનિના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમની કૃપાથી તેમની બધી સમસ્યાઓનું નિરાકરણ થશે। જુલાઈ 2026નો મહિનો તેમના માટે એક ખાસ ભેટ લાવશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે। તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં પૂરા 30 વર્ષ લાગે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ રાશિ મીનમાં બેઠો છે। જુલાઈ 2026માં તે પોતાની રાશિ બદલીને મીનમાં પાછળની તરફ જશે અને સોનાના સિંહાસન પર બેસશે। સોનાના સિંહાસન પરથી શનિની ગતિને કારણે આ વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તેમજ ઘણો નાણાકીય લાભ પણ મળશે। દિક પંચાંગ મુજબ 131 વર્ષ પછી કર્મ આપનાર શનિ સોમવાર 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં વક્રી થવાનું શરૂ કરશે। આ વક્રી ગતિ 11 ડિસેમ્બર 2027 સુધી ચાલુ રહેશે, ત્યારબાદ તે ફરીથી સીધી બનશે। આ સમયગાળા દરમિયાન શનિ 20 જાન્યુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13 માર્ચથી 22 એપ્રિલ સુધી પણ ચઢશે। પરિણામે શનિ બીજા, 5મા અને 9મા ભાવમાં સુવર્ણ પગ સાથે પ્રવેશ કરશે। આનાથી વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને જુલાઈ 2026મી વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિના આશીર્વાદ પુષ્કળ રહેશે। તો મિત્રો, ચાલો વિડીયોમાં તે 10 મહત્વપૂર્ણ આગાહીઓ શોધીએ। વિડીયો સાથે આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હૃદયથી જય શનિદેવ મહારાજ લખો અને વિડીયોને લાઇક આપો। કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા વૃશ્ચિક રાશિના જાતકો પર રહે। તો મિત્રો, ચાલો જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે અને શનિ સોનુના સિંહાસન પર બિરાજમાન બનવાથી તમને કયા ફાયદા થશે। વૃશ્ચિક રાશિ માટે પહેલી આગાહી કહે છે કે જ્યારે ભગવાન શનિ મહારાજ જુલાઈ 2026મી પોતાની મીન રાશિમાં સોનોની સ્થિતિમાં રહેશે, ત્યારે તે તમને નોંધપાત્ર નાણાકીય લાભ લાવશે। હા મિત્રો, તમને ભગવાન શનિના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થશે, જે એક પછી એક પ્રગતિના માર્ગો ખોલશે, જેનાથી નોંધપાત્ર નાણાકીય લાભ થશે। સોનોના સિંહાસન પર શનિનું આરોહણ તમને શુભ પરિણામો લાવશે। હા મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ સમય દરમિયાન તમે સારી રકમ કમાવશો। જો તમે સખત મહેનત કરતા રહેશો, તો તમને ચોક્કસપણે નાણાકીય લાભનો અનુભવ થશે। ઉપરાંત મિત્રો, હું તમને કહી દઉં કે ભગવાન શનિના આશીર્વાદથી તમે જૂના રોકાણોમાંથી સારો નફો મેળવશો। હા મિત્રો,
તમને આ દિવસોમાં ભગવાન શનિના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થશે. હા, વૃશ્ચિક રાશિના જાતકો, તમારે એ પણ જાણવું જોઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન દ્વારા સારો પગાર મળવાની સંભાવના છે. 2026માં ભગવાન શનિ દ્વારા સોનાના સિંહાસનની સ્થાપના તમારા માટે એક અદ્ભુત સમય બનવાનો છે. તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે, અને તમારા બધા કાર્ય યોજના મુજબ આગળ વધશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે શનિદેવના આશીર્વાદથી તમને મિલકત સંબંધિત બાબતોમાં ફાયદો થશે. તમારી મિલકતમાં પણ વધારો થઈ શકે છે. તમે તમારા રોકાણમાં સફળ થશો. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે તમે તમારા કાર્યક્ષેત્ર પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, તેટલો જ તમને ફાયદો થશે. હા, એ કહેવું ખોટું નહીં હોય કે વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. હા, મિત્રો, વૃશ્ચિક રાશિ માટે બીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ તમારા નવમા ભાવમાં પોતાના ગુરુની રાશિમાં સુવર્ણ સિંહાસન પર બેસે છે, ત્યારે કારકિર્દીમાં ઉન્નતિની તકો મળશે. હા, મિત્રો, આ સમય દરમિયાન શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેનાથી તમારા માટે નવા પ્રોજેક્ટ્સ પસંદ કરવાનો આ ખૂબ જ અનુકૂળ સમય બનશે. વધુમાં, મિત્રો, જુલાઈ 2026માં, જ્યારે શનિદેવ પોતાની રાશિમાં 180 ડિગ્રી પર સુવર્ણ સિંહાસન પર બેસે છે, ત્યારે તમને તમારા વ્યવસાયમાંથી નોંધપાત્ર નફો જોવા મળશે. શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમને નોંધપાત્ર લાભ મળશે. તમારો વ્યવસાય વિસ્તરશે અને વિદેશમાં પહોંચશે. હા, મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે જો તમે તમારા કારકિર્દીમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો, તો આ સમય ફાયદાકારક રહેશે. જુલાઈ 2026માં તમે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકો છો. જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે અન્ય રુચિઓ પણ અપનાવે છે તેઓ આ રસ દ્વારા પૈસા કમાવવામાં સફળ થઈ શકે છે. શનિદેવનું સુવર્ણ સિંહાસન આ સમય દરમિયાન તમને નોંધપાત્ર લાભ લાવશે. હા, વૃશ્ચિક રાશિના જાતકો, તેમજ કેટલાક સમયથી નવી નોકરી શોધી રહેલા કોઈપણ વ્યક્તિને શનિદેવના આશીર્વાદથી સારી નોકરીની ઓફર મળી શકે છે. સ્વપ્ન જેવી નોકરી માટે અરજી કરનારાઓને તેમના સપના સાકાર થઈ શકે છે. શનિદેવના આશીર્વાદથી તમને જુલાઈ 2026મી તે મળી જશે. હા, મિત્રો, શનિદેવના આશીર્વાદથી જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને સરળતાથી તમારી ઇચ્છિત નોકરી મળી શકે છે. તમને વિદેશી કંપનીમાં જોડાવાની તક પણ મળી શકે છે. બેન્કિંગ, માર્કેટિંગ અને શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો આ સમયગાળા દરમિયાન સારી રકમ કમાશે. તમારી આવક વધશે, અને તમારી પાસે નોંધપાત્ર બચત પણ થશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવાની તક મળશે. મિત્રો, એ કહેવું સલામત છે કે 2026માં શનિદેવનું સુવર્ણ સિંહાસન તમારા માટે ખાસ લાભ લાવી રહ્યું છે. મિત્રો, આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો. નંબર 3. વૃશ્ચિક રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે જ્યારે શનિ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં 180 ડિગ્રી ફેરવશે, ત્યારે તે તમારા માટે સુવર્ણ સિંહાસન પર બેસશે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ તેમના શિક્ષણમાં સફળતા મેળવવા માટે ખંતપૂર્વક કામ કરવું જોઈએ. હા, મિત્રો, આ દિવસોમાં તમારે તમારી આળસ છોડીને ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં તો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. શનિ તમને ગેરમાર્ગે દોરી શકે છે. હા, મિત્રો, ઉપરાંત, મિત્રો, હું તમને જણાવી દઉં કે મેડિકલ, એન્જિનિયરિંગ,
રાજકીય વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રમાં સંકળાયેલા વૃશ્ચિક રાશિના લોકો ખાસ સફળતા પ્રાપ્ત કરશે. મિત્રો, જો તમે 27 જુલાઈ 2026મી શનિના પ્રભાવ હેઠળ સખત મહેનત કરશો, તો તમને સફળતા મળશે. જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો, તો તમે સફળ થઈ શકો છો. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમે આ સમય દરમિયાન નવા સંશોધન માટે પણ યોજના બનાવી શકો છો. મિત્રો, એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે. વૃશ્ચિક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈના રોજ 180 ડિગ્રી પર પોતાના સુવર્ણ સિંહાસન પર બેસશે, ત્યારે તમને તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામોનો અનુભવ થશે. હા, મિત્રો, કેટલાક લોકો તેમના વૈવાહિક સંબંધોમાં વધુ સક્રિયતાનો અનુભવ કરશે, જ્યારે અન્ય લોકોને તેમના પ્રેમ સંબંધોને મજબૂત બનાવવાની જરૂર પડશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવનું સુવર્ણ સિંહાસન તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિઓ બદલી શકે છે. મિત્રો, તમને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર પણ તમારી દલીલો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ ઓછો થશે. તમારા અંગત જીવનમાં તણાવ ચાલુ રહી શકે છે. આ સમય પ્રેમીઓ માટે પણ મુશ્કેલ રહેશે. તમારા સંબંધોમાં દગો થઈ શકે છે, અથવા તમારા અને બીજા કોઈ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ અંગે ઝઘડા થઈ શકે છે. ઉપરાંત, મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે તમારો સંબંધ તૂટી પણ શકે છે, જેને તમારે કાળજીપૂર્વક સંભાળવો પડશે. હા, મિત્રો, ચાલો તમને એ પણ જણાવી દઈએ કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો તેમના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસનો અભાવ અનુભવશે. આ સમય અલગ થવાની શક્યતા દર્શાવે છે. શક્ય છે કે તમારા રસ્તા અલગ થઈ શકે. આ સમયે તમારે તમારા સંબંધોને સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નહીંતર, તમે તૂટી શકો છો. મિત્રો, 27 જુલાઈ 2026મી છેલ્લા કેટલાક મહિનામાં તમારા પરિવારમાં મતભેદના વાદળો છવાઈ શકે છે. કૌટુંબિક સુખનો અભાવ રહેશે. તમારા પ્રેમ જીવનમાં કેટલીક ગેરસમજને કારણે તમે બંને તણાવમાં રહેશો. એમ કહી શકાય કે આ સમય પ્રેમની બાબતોમાં તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે લડવાને બદલે તમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો. પછી તમારા પ્રયત્નો સફળ થશે. શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં બધું સારું થશે. તમારે ફક્ત પ્રયત્નો કરવા પડશે. પાંચમો ક્રમ. વૃશ્ચિક રાશિ માટે પાંચમો અંદાજ જણાવે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં તેમના સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે, ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહેલા વૃશ્ચિક રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે શનિદેવ માથાનો દુખાવો પેદા કરી શકે છે. 27 જુલાઈ 2026 પછી તમે કામ સંબંધિત તણાવ અનુભવી શકો છો. જૂની બીમારીઓ ફરી દેખાઈ શકે છે, જેના માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઉપરાંત, તણાવ ટાળો. થોડી બેદરકારી પણ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોએ વધુ પડતા કામના તણાવથી બચવું જોઈએ. કામના વધુ પડતા દબાણને કારણે તમે આ સમય દરમિયાન થોડી મૂંઝવણ અનુભવી શકો છો. તમારા માટે થોડો સમય કાઢવો, કામમાંથી વિરામ લેવો પણ સલાહભર્યું છે. તમે ટૂંકી યાત્રા પર પણ જઈ શકો છો. આ તમારા જીવનમાં તાજગીનો અનુભવ લાવશે અને તમને સકારાત્મક વિચારવાની મંજૂરી આપશે. છઠ્ઠો અંક. વૃશ્ચિક રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં પોતાના સુવર્ણ સિંહાસન પર બેસે છે,
ત્યારે આ સમય કૌટુંબિક સંબંધો માટે ખાસ રહેશે. હા, મિત્રો, તમને તમારા કૌટુંબિક સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાઓમાંથી રાહત મળશે. 27 જુલાઈ 2026 પછી શનિદેવના આશીર્વાદ તમારા સંબંધોને મજબૂત બનાવશે. જે લોકો ઘરેલું વિવાદોને કારણે ભાઈઓ વચ્ચે સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે તેમની મુશ્કેલીઓનો ઉકેલ આવશે. ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. 27 જુલાઈ 2026 પછી વૃશ્ચિક રાશિના લોકો ઘરે શુભ વિધિઓ અનુભવી શકે છે, અથવા તમે તમારા પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો. તમારી યાત્રા સફળ થશે. વધુમાં, લાંબા સમયથી ચાલી રહેલા કોઈપણ કોર્ટ વિવાદોનું નિરાકરણ આવશે. પરંતુ મિત્રો, યાદ રાખો, જો તમે સત્ય માટે લડી રહ્યા છો, તો તમે આ પડકારોમાંથી મુક્ત થશો અને જીતી શકશો. નહીં તો શનિદેવ તમને લાંબા સમય સુધી નીચે ખેંચી શકે છે. 27 જુલાઈ 2026 પછી જે કોઈ પોતાનું વાહન, પ્લોટ વેચવાનું કે પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યું છે, તેમણે પોતાની યોજનાઓ બદલી નાખવી જોઈએ, નહીં તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે મહિલાઓ શનિદેવની કૃપાથી બાળકની ઝંખના કરી રહી છે, તેમને બાળકનો આશીર્વાદ મળશે. હા, મિત્રો, એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે 27 જુલાઈ 2026 પછી તમારા પારિવારિક સંબંધો વધુ સુમેળભર્યા બનશે. આ સમયનો પૂરો લાભ લો. આ ક્ષણને હાથમાંથી ન જવા દો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય, તો શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં ભગવાન સૂર્યના પુત્ર શનિદેવ મહારાજને હૃદયપૂર્વક અભિનંદન આપવા જોઈએ. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે. તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે. આભાર મિત્રો.